અરે તમે આટલો ભગવદ ગીતાનો શો ઓફ કેમ કરો છો? આ તો આપણી પવિત્ર પુસ્તક છે જેને આપણે કપડામાં વીંટીને મદીમાં મૂકીને એની પૂજા કરવી જોઈએ. દાદા, તમારી વાત સાચી છે. ભગવદ ગીતાને આમ તેમને મૂકવી જોઈએ. મારો એક પ્રશ્ન છે, બાળકો તેમની સ્ટડી બુક્સ તો ફક્ત કબાટમાં જ મૂકે છે કે વાંચે છે? વાંચવાની ચોપડી હોય તો વાંચવાની જ હોય ને. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવદ ગીતાની બુદ્ધિથી પૂજા કરવી જોઈએ. મતલબ વાંચવી અને સમજવી પણ જોઈએ. પ્લીઝ તમે આ ભગવદ ગીતા નાના મોટા માતાજીઓ પ્રવચો બધા લઈ શકે છે. મારે તો આ ભગવદ ગીતા નહીં જોઈતી. તમે આગળ વધો આગળ. નાના મોટા બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. જો આ બાળકોને મોબાઈલ વગર જમતા પણ નથી, શાંતિથી બેસતા પણ નથી, તો આ બાળકોને ભગવદ ગીતા કેવી રીતે સમજ આપશે? એવું નથી હોતું. જો આપણે એમને ભગવદ ગીતાનો દિવ્ય જ્ઞાન શીખવીશું તો એ પણ એ ભગવદ શીખી શકશે. આ જોવો અમારા બાળકોને. તો બોલો બાળકો, ભગવદ ગીતામાં કેટલા અધ્યાય હોય છે? 18 અધ્યાય. તારું નામ બોલશો જરા? અર્જુન વિષાદ યોગા, સાંખ્ય યોગા, કર્મ યોગા, જ્ઞાન કર્મ સંન્યાસ યોગા, કર્મ સંન્યાસ યોગા, આત્મ સંયમ યોગા, જ્ઞાન વિજ્ઞાન યોગા, અક્ષર બ્રહ્મ યોગા, આજ વિદ્યા રાજગુહ્ય યોગા, વિભૂતિ યોગા, વિશ્વરૂપ દર્શન યોગા, ક્ષેત્ર વિભાગ યોગા, મૂર્ધન્ય વિભાગ યોગા, પુરુષોત્તમ યોગા, ક્ષેત્ર સુર સંપદ વિભાગ યોગા, ત્રય વિભાગ યોગા, મોક્ષ સંન્યાસ યોગા. હરે કૃષ્ણ. વાહ વાહ, સાધુ સાધુ. અરે આ સંસ્કૃતના શ્લોકમાં તો મને કશી ખબર પડી જ નહીં. 2 વર્ષે તમે મને નાની ગીતા સાથે બહુ પાડી એ વખતે કીધું આમાં આખી ભગવદ ગીતા આવી જાય, આખી ભગવદ ગીતા સાર આવી જાય તો આ વખતે મોટી ભગવદ ગીતા લેવાની શું જરૂરત છે? હા, એ નાની ગીતા સર બુકમાં આખી ભગવદ ગીતાનો જ્ઞાન આવી જાય છે કે આપણે શરીર નથી, આત્મા છીએ. પરંતુ જ્યારે તમે ઘરે હો ત્યારે ઘરના નાના મોટા કામ કરો છો ને, અને ઓફિસ જાવ ત્યારે ઓફિસના કામ પણ કરવા પડે. તો આપણે શરીર પ્લસ આત્મા બંનેના રિલેટિવ કામ કરવા જોઈએ. તેથી શરીર અને આત્માના રિલેટિવ કામ કેવી રીતે કરવા તે મોટી ભગવદ ગીતામાં કહ્યું છે. નાની ગીતા સર બુક એ ટેલર સમાન છે અને આ મોટી ભગવદ ગીતા એ ફૂલ મૂવી છે. તો તમે આ પ્લીઝ તમે લઈ શકો છો. અરે, હું તો આ સંસારના કામકાજથી કંટાળી ગઈ છું. મને એવું થાય છે કે આ બધું છોડીને ફક્ત ભક્તિ જ કરું. માતાજી, અર્જુન પણ એવું જ કહેતા હતા કે મને આ ઘોર યુદ્ધ નહીં કરવું, મને જંગલમાં જતું રહેવું. પરંતુ વ્યક્તિનું હૃદય જ્યાં સુધી શુદ્ધ ના હોય ત્યાં સુધી જંગલમાં બેઠા બેઠા પણ આપણે આપણા ફેમિલી મેમ્બર્સનું શું ખ્યાલ આવે છે. એટલે જ આપણે આપણું કર્તવ્ય છોડવું ન જોઈએ અને આપણું જે ઘર મળે એને ભગવાનની સેવામાં લગાવવું જોઈએ.
મારો એક પ્રશ્ન છે મહાભારતના યુદ્ધમાં કેટલા સૈનિકો મરી ગયા તો એનો પાપ અર્જુનને કેમ ન મળ્યો? હા, તમને ખબર છે કે પહેલા અર્જુન શા માટે યુદ્ધ કરવા માંગતો હતો? ના. પહેલા અર્જુન રાજ્ય મેળવવા અને એનો બદલો લેવા માટે યુદ્ધ કરવા માંગતો હતો. પણ જ્યારે તેને ભગવદ ગીતા સાંભળી ત્યારે તેને ખબર પડી કે જ્યારે તેને ભગવદ ગીતા સાંભળી ત્યારે તેને મોહ નષ્ટ થયો અને ધર્મની સ્થાપના કરવા અને ભગવાનને પ્રસન્ન કરવા ત્યારે યુદ્ધ કર્યું. એટલે આપણે આને કહી શકીએ છીએ કે આર્ટ ઓફ એક્શન. એટલે પ્લીઝ તમે ભગવદ ગીતા લો. આ મારો પુત્ર છે. એ આખા ગામમાં 500 ભગવદ ગીતાનું વિતરણ કરશે. જેટલી પણ સ્કૂલો છે એ બધી સ્કૂલોમાં મફત ભગવદ ગીતા આપશે. હરી 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 હરી. હું બી મારા ઓફિસમાં બહેન ભગવદ ગીતાના બોક્સ લઈ ગયો. રામાપુર જવાનું જે પૂછ્યા હે પ્રભુ ठीक है बोलो जरा हाँ हरे कृष्ण એમને એમના ગામમાં 200 ભગવદ ગીતાનું વિતરણ કરાવ્યું છે. હરી સાધુ યાત્રા યોગેશ્વર કૃષ્ણ યાત્રા પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય